ચોમાસામાં વરસતા વરસાદમાં લીલી મકાઈ ખાવાનું કોને પસંદ ન હોય? મકાઈના ભજીયા તો તમે બહુ ખાધા હશે, પણ શું ક્યારેય આ રીતે લીલી મકાઈના ક્રિસ્પી વડા ટ્રાય કર્યા છે? તળિયા વગર ફક્ત 2 ચમચી તેલમાં બનતા આ વડા એકવાર ચાખ્યા પછી તમે ભજીયા પણ ભૂલી જશો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે આ રીતે 2 મકાઈના ડુંડા લીધા છે. ઘણા મકાઈના પોટા પણ કહેતા હોય છે. તેને આપણે આ રીતે વચ્ચેથી કટ કરી અને હવે કાતરની મદદથી તેને આ રીતે હોલ કરી લેશું. આ રીતે મકાઈમાંથી આપણે ખૂબ જ સરળતાથી બધા બીને અલગ કરી શકશું. તમે જોઈ શકશો સરળતાથી મકાઈના આ રીતે ફાડા થઈ ગયા છે અને હવે ફક્ત 5 જ મિનિટમાં તમે બધા જ મકાઈના દાણા કાઢી શકશો. આ એકદમ સિમ્પલ રીત છે. આ ટ્રીક સાથે આપણે ઢગલાબંધ મકાઈના દાણા એક પણ દાણો તૂટ્યા વગર કાઢી શકીએ છીએ. તમે જોઈ શકશો કેટલી સરળતાથી બધા દાણા અલગ થઈ ગયા છે. તો આ રીતે મેં બધા જ દાણાને અલગ કરી લીધા છે. અહીં 1 કપ જેટલા આપણા મકાઈના દાણા તૈયાર થયા છે. હવે સાથે અડધો કપ જેટલું ખમણેલું ગાજર ઉમેરશું. 2 મોટી સાઈઝની ડુંગળીને આ રીતે મેં ચોપરમાં ઝીણી ઝીણી ચોપ કરીને ઉમેરેલી છે. 2 લીલા મરચાંને પણ એ જ રીતે ચોપરમાં ઝીણા ચોપ કરીને ઉમેરેલા છે. 1 ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ ઉમેરશું. તમે લસણ ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો. 1 ચમચી જેટલું મીઠું ઉમેરશું. 5 ચમચી જેટલી હળદર ઉમેરશું. 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરશું. અડધી ચમચી ગરમ મસાલો અને 1 ચમચી નાની કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરશું. 1 ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરશું અને અડધો કપ ભરી અને ચણાનો લોટ ઉમેરશું. અહીં આપણે 1 કપ ભરી અને લોટ લીધેલો છે. જરૂર મુજબ ઉમેરવાનું. અડધો કપ સાથે ચોખાનો લોટ ઉમેરશું, જેથી વડા સરસ ક્રિસ્પી બનીને તૈયાર થશે. થોડા લીલા ધાણા ઉમેરી અને હાથેથી બધી વસ્તુને મિક્સ કરી દેશું. પહેલાં પાણી નહીં ઉમેરવાનું. હાથેથી આ રીતે બધું મિક્સ કરી અને પછી જરૂર મુજબ પાણી ઉમેરશું. અહીં મેં 1/4 કપ જેટલું પાણી લીધેલું છે. આટલું પાણી ઉમેરી અને હાથેથી મિક્સ કરી અને ચેક કરી લેવાનું. અહીં ફક્ત આપણે આ મિશ્રણમાં બાઇન્ડિંગ આવે એટલો જ લોટ અને પાણી ઉમેરવાનું છે. વધારે પડતા લોટનો બિલકુલ ઉપયોગ કરવાનો નથી અને વધારે પાણી પણ નથી ઉમેરવાનું. હવે હાથેથી ચેક કરીએ તો આ રીતે બધું સરસ ભેગું થાય છે. આ રીતનું મિશ્રણ તૈયાર કરવામાં મને ફક્ત અડધા કપ ચણાના લોટની જરૂર પડેલી છે અને 1/4 કપ જેટલું મેં પાણી ઉમેરેલું છે. હવે હાથમાં આ રીતે 2-3 મોટી ચમચી જેટલું મિશ્રણ હાથમાં લઈ અને તેમાંથી આપણે વડા બનાવી તૈયાર કરી લેશું. તો પહેલાં આ રીતે આપણે મુઠિયા વાળતા હોય એ રીતે હથેળીથી બધું ભેગું કરી લેવાનું અને ત્યાર પછી 2 હથેળીની વચમાં રાખી આ રીતે ગોળ ગોળ ફેરવતા જઈ અને તેને ટિક્કીનો શેપ આપી દેશું. તમને વડા જાડા કે પાતળા જે રીતે પસંદ હોય એ રીતે તમે તૈયાર કરી શકો. બધા જ વડા આપણા તૈયાર થઈ ગયા છે. આ વડાને આજે આપણે તળિયા વગર તૈયાર કરવાના છે. તો તેના માટે આ રીતે કાણાવાળી પ્લેટમાં વડાને ગોઠવી દેશું. એક વાસણમાં પાણી ઉકળવા મેં પહેલાં જ રાખી દીધું હતું. તેમાં વાયર સ્ટેન્ડ રાખી અને વડાની પ્લેટને રાખી દેશું. ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ સુધી હાઈ ફ્લેમ ઉપર વડાને થવા દેશું. 10 મિનિટ પછી વડાને ચેક કરીએ તો તે એકદમ સરસ ચડી ગયા છે. હવે તેને નીચે ઉતારી અને પંખા નીચે થોડીવાર માટે ઠંડા કરશું. વડા એકદમ સરસ ઠંડા થઈ જાય ત્યાં સુધી રાહ જોવાની. આ રીતે વડાને તૈયાર કરી અને તમે કોઈ પણ એરટાઇટ ડબ્બામાં ભરી અને ફ્રીજમાં 8 દિવસ અને ફ્રીઝરમાં 15 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો. પછી જ્યારે પણ ખાવાનું મન થાય ત્યારે ફટાફટ 2 ચમચી તેલ મૂકી અને તેને બંને બાજુ શેકી લેવાના. તમે જોઈ શકશો વડા આપણા શાકભાજીથી ભરપૂર બનીને તૈયાર થયા છે. હવે આપણે એક કડાઈમાં શાક વઘારતા હોય એટલું તેલ ગરમ કરવા રાખી દેશું અને તેમાં જેટલા પણ છૂટા વડા સમાય એટલા વડા ઉમેરી દેશું. આ વડાને હું સેલો ફ્રાય કરું છું. તમારે ડીપ ફ્રાય કરવા હોય તો પણ તમે કરી શકો. આથી ઓછું તેલ લેશો તો પણ વડા આપણા બંને બાજુ સરસ ક્રિસ્પી થઈ જશે. અહીં મેં 3 પાવડા જેટલું તેલ લીધેલું છે. વડા બાફેલા હોવાથી તે બિલકુલ તેલ નહીં પીવે. તો તમે આથી ઓછું તેલ લઈને પણ વડાને ક્રિસ્પી કરી શકો. બંને બાજુ 5-5 મિનિટ સુધી વડાને આ રીતે થવા દેશું. તો તમે જોઈ શકશો તેનો ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે અને કડાઈમાં આપણે જેટલું પણ તેલ ઉમેરેલું હતું એ બધું એમનેમ જ છે. હવે બાકીના બધા જ વડાને આપણે આ જ રીતે આ જ તેલમાં તળી લેવાના છે. જો ફ્રેન્ડ્સ તમારે આ વડાને તળવા ન હોય તો તમે બાફીને પણ ખાઈ શકો છો. તો પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. સ્વાદમાં કોઈ પણ જાતનો ફરક પડતો નથી. આ રીતે થોડા તેલમાં તેને સેલો ફ્રાય કરવાથી તે ક્રિસ્પી તૈયાર થાય છે. તો આજની રેસીપી તમને જરા પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર જરૂરથી કરજો.
અને જો તમને મારી રેસિપી જોવી ગમતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મને સપોર્ટ કરવા બદલ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી. થેન્ક્સ ફોર વોચિંગ.